मेलोडी स्कूल भारत तरफથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। તો ચલો આપણે આજે ધોરણ 12 બાયોલોજી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પ્રકરણ નંબર 2 માં આગળના અભ્યાસ તરફ જઈએ। છેલ્લે આપણે જે લેક્ચર લીધું એમાં જાયાંગ વિશે અને જાયાંગમાં રહેલા મહાબીજાણુધાની એટલે કે અંડક વિશે વર્ણન આપણે જોયું। જાયાંગ સ્ત્રી કેસર જેના 3 ભાગો છે જે આપણે સમજ્યા। ટોચ ઉપર પરાગાશય, વચ્ચે પાતળી પરાગવાહિની, નીચે બીજાશય। આ બીજાશયમાં કોટર હોય, આ કોટરમાં જરાયુ વિન્યાસ હોય, જરાયુ વિન્યાસમાં અંડક આવેલા હોય, મતલબ કે અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય છે। છેલ્લે આપણે આ અંડક વિશેનું વર્ણન સમજ્યા। અંડકમાં ફરીથી યાદ કરી લઈએ કે અંડક જરાયુ સાથે જે દંડ વડે જોડાયેલ છે એને અંડનાલ તરીકે ઓળખાય છે। અંડનાલ અને જે અંડકનો દેહ જે જગ્યાએ જોડાયેલ છે બીજ કેન્દ્ર કહેવાય છે, જે સંગમ સ્થાન છે અંડકનું અને અંડકનાળનું। દરેક અંડર એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જે આપણે છેલ્લે સમજ્યા। અને આ અંડક આવરણો જે છે એ પ્રદેના કોષોને રક્ષણ કરે છે, પ્રદેના કોષોથી આવરિત હોય છે। બીજું અંડકના ટોચ તરફના જે ભાગે નાનું છિદ્ર હોય છે જેને અંડ છિદ્ર કહેવાય છે, અને સામેના ભાગે તલ પ્રદેશમાં અંડનાલ તરીકે ઓળખાય છે। આ અંડક આવરણ જે છે જે સમૂહને પ્રદેના કોષોને વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવતા કોષોને આવરણ કરે છે। એ જે પ્રદેના કોષો જે છે એના અંદર ભ્રૂણપુટ એટલે કે માદાજન્યુ જનકની શરૂઆત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે અંડક વિશેની માહિતી જોઈ। હવે આ અંડકમાં કેવી રચના થાય છે એ આપણે પહેલા જનરલી સમજીએ। अंडक से हृदयना कोषो से अंडक आवरण से એ પણ કોષોનું બનેલું છે, છતાં પણ અલગ પાડવા માટે હું આ પ્રકારે દર્શાવું છું ફક્ત સમજવા। ओके, હવે પહેલો ટોપિક છે અંડક વિશે સમજ્યા પછીનો પહેલો ટોપિક મહાબીજાણુ જનન। કેવી રીતે મહાબીજાણુનું નિર્માણ થાય છે? તો આકૃતિ સમજવાની છે, વર્ણન ઓટોમેટિક આવશે, થિયરી જોવાનું નથી। આકૃતિ સમજો, આકૃતિના આધારે વર્ણન લખો। આ જે અંડક છે એના જે પ્રદેના કોષો છે, અંડકના અંદરના પ્રદેના કોષો, એ પ્રદેના કોષોમાંનો એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે। કયા તરીકે વર્તે છે? મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે। સમજો, આ પ્રદેના કોષો છે એમાંનો એક કોષ મહાબીજાણુ માતૃકોષ, મતલબ સમજો કે આ બધા કોષો જે છે એમાંથી એક કોષ મોટો થઈ અને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે, જેને અંગ્રેજીમાં એમએમસી મેગાસ્પોર મધર સેલ, કયો સેલ છે? એમએમસી મેગાસ્પોર મધર સેલ અથવા મહાબીજાણુ માતૃકોષ। શું કહે છે? સૌપ્રથમ મહાબીજાણુ જનનની વ્યાખ્યા આપી એના પહેલા આપણે સમજીએ કે આ પ્રદેના જે કોષો છે એમાંથી એક કોષ, બધા નહીં, જ્યારે કે લઘુ બીજાણુધાનીમાં દરેક કોષ જે બીજાણુજનક પેશી હતા એ દરેક કોષ સક્રિય થતા હતા, દરેક કોષમાંથી પરાગરજ પેદા થતું હતું।
જ્યારે કે અંડકમાં એવું નથી, માદામાં એવું નથી. માદામાં પ્રદેયના જેટલા પણ કોષો છે એમાંથી એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકાસ પામે છે. આ મહાબીજાણુ માતૃકોષમાંથી 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય છે. કેવા? 4 એકકીય મહાબીજાણુ. એનો મતલબ આ છે મહાબીજાણુ માતૃકોષમાંથી અગર 4 એકકીય જો મહાબીજાણુનું નિર્માણ થતું હોય તો એનો મતલબ કે આ કોષ પ્રદેયના આ વનસ્પતિના દ્વિકીય હતા, તો પુષ્પના કોષો પણ દ્વિકીય હતા, તો બીજાશયના કોષો પણ દ્વિકીય હતા, બીજાશયના અંદર રહેલા અંડકના કોષો પણ દ્વિકીય, અને અંડકના અંદર રહેલા પ્રદેયના કોષો પણ કેવા? દ્વિકીય. તો પ્રદેયના કોષોમાંથી એક કોષ મહાબીજાણુ માતૃકોષ જે વિકાસ થાય એ પણ કેવો? દ્વિકીય. તો જો દ્વિકીય કોષમાંથી 4 એકકીય બીજાણુનું નિર્માણ થાય, દ્વિકીય કોષમાંથી 4 એકકીય કોષો જો નિર્માણ થાય તો કઈ પ્રક્રિયા થઈ કહેવાય? અર્ધીકરણ. શું થયું કહેવાય? અર્ધીકરણ. તો મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. તો મહાબીજાણુ જનનની વ્યાખ્યા સમજ્યા? શું? મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા 4 એકકીય મહાબીજાણુના નિર્માણને શું કહેવાય છે? મહાબીજાણુ જનન. ફરીથી, મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા મહાબીજાણુના નિર્માણને શું કહેવાય છે? મહાબીજાણુ જનન. તો વિદ્યાર્થી મિત્રો, આના અંદર જ આપણે સમજવાની છે રચના, અને એ રચનાને હું સાઈડમાં દોરું. મતલબ કે આ જે કોષ છે એ કયો? મહાબીજાણુ માતૃકોષ ને હું અહીં દોરું. અહીં પણ આપણે સાથે સાથે સમજવાનું અંડકમાં કેવી રીતે થાય છે ને એ કેવી રીતે. હવે સમજો, આ અંડકમાં જે પ્રદેયના અંડ છિદ્ર તરફનો જે કોષ છે, એક કોષ એ મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે. મતલબ કે મુખ્યત્વે મહાબીજાણુ માતૃકોષ કઈ તરફનો કોષ? તો અંડ છિદ્ર તરફનો. મુખ્યત્વે કઈ તરફનો? જે કોષ પ્રદેયનો અંડ છિદ્ર તરફ છે એમાંનો એક કોષ શું બને છે? એમએમસી, મહાબીજાણુ માતૃકોષ. આ જે મહાબીજાણુ માતૃકોષ જ્યારે વિકાસ પામે, મતલબ વિભેદન પામે છે, ત્યારે એનું કોષરસ ઘટ્ટ બને છે અને એનું કોષ કેન્દ્ર સ્પષ્ટ બને છે. કોષરસ કેવું બને છે? ઘટ્ટ, અને એનું કોષ કેન્દ્ર કેવું બને છે? સુસ્પષ્ટ. બરાબર? તો અંડ છિદ્ર તરફનો એક પ્રદેયનો કોષ એમએમસી બને, એટલે કે મેગાસ્પોર વધશે. મહાબીજાણુ માતૃકોષ જેનું કોષરસ કેવું છે? ઘટ્ટ, જેનું કોષ કેન્દ્ર સુસ્પષ્ટ, અને પોતે કોષ કેવો બને છે? મોટો બને છે. આ મહાબીજાણુ જે માતૃકોષ છે હવે અર્ધીકરણ પામે. શું પામે? અર્ધીકરણ. હવે અર્ધીકરણ પામે એટલે આ કોષમાંથી 4 કોષ બને. આ જે ઘાટા થયા એ હવે કોષ કેવા બન્યા? એકકીય. કેવા બન્યા? એકકીય. હવે એને અહીં સમજીએ. આ એમએમસી અર્ધીકરણ પામે તો 4 એકકીય કોષ. મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ પામે છે. અર્ધીકરણ પામ્યા પછી આ એમએમસી જે છે એ અર્ધીકરણ પામે છે, એટલે એમાંથી 4 મહાબીજાણુઓનું નિર્માણ થાય. હવે મહાબીજાણુ માતૃકોષમાંથી 4 મહાબીજાણુ બને. શું બને? આ શું છે?
મહાબીજાણુ. તો આ જે મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુનું નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? મહાબીજાણુ. તો અર્ધીકરણ શા માટે થાય છે, કેમ મહત્વનું છે? તો તમે સમજી શકો છો કે આ મહાબીજાણુમાંથી માદાજન્યુજનક એટલે કે માદાજન્યુ અંડકોષનું નિર્માણ થવાનું. અંડકોષ એટલે કે જન્યુ હંમેશા એકીય હોય, તો જન્યુના નિર્માણ માટે અર્ધીકરણ થવું જરૂરી છે. તો અર્ધીકરણના કારણે જ 4 મહાબીજાણુઓ નિર્માણ પામે છે. હવે સમજો, અહીં મહાબીજાણુ જનનનું વર્ણન પૂરું થાય. હવે આ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ માદાજન્યુજનક કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે, એને આપણે સમજવાનું છે. આકૃતિ આનું એ જ, ખાલી આ વર્ણનને આપણે સમજવાનું છે. માદાજન્યુજનક અથવા સમજો વિદ્યાર્થી મિત્રો. ભ્રૂણપુટનું નિર્માણ જે થાય છે. હવે આ નિર્માણ પામેલા સપુષ્પી વનસ્પતિઓના અંદર આ જે નિર્માણ પામેલા 4 મહાબીજાણુઓ પૈકી 3 નાશ પામે છે. 3 કેવા પામે? નાશ પામે. તો આપણે આમાં સમજાવી દઈએ કે 3 નાશ પામે છે. ફરીથી સૌપ્રથમ આ સપુષ્પી વનસ્પતિઓ જે છે મોટા ભાગની, એમાં 4 મહાબીજાણુઓ પૈકી 3 અવનત પામે છે અને એક જ મહાબીજાણુ કેવો થાય છે? સક્રિય થાય છે. એટલે આ મહાબીજાણુ હવે સક્રિય થાય. મહાબીજાણુ સક્રિય થાય. કોષ કેવો છે? હવે એકીય. કોષ કેવો છે? એકીય. આ જે સક્રિય મહાબીજાણુ જે છે એ હવે માદાજન્યુજનકનો એટલે કે ભ્રૂણપુટનો વિકાસ કરે છે. તો કેવી રીતે ભ્રૂણપુટનો વિકાસ થાય છે? તો એક જ મહાબીજાણુમાંથી એક અંડકોષનું નિર્માણ થશે. એક જ મહાબીજાણુમાંથી જે ભ્રૂણપુટનું નિર્માણ થાય છે એટલે કે માદાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે, એમાં નિર્માણ પામતો અંડકોષની સંખ્યા પણ કેવી થશે? એક જ થશે. તો અહીં પરિસ્થિતિ તમારા સવાલમાં જવાબમાં આવે કે શું એક જ મહાબીજાણુ રહે? શું 2 ક્યારે ના થાય? 3 ક્યારે વિકાસ ના કરે? 4 મહાબીજાણુ ક્યારે વિકાસ ના કરે? ના, એવું નથી. કેટલીક વનસ્પતિઓમાં કુદરતી રીતે 2 મહાબીજાણુ પણ વિકાસ કરે છે. અમુક વાર એવું બની જાય કે 3 મહાબીજાણુનો પણ એકી સાથે વિકાસ થાય અને અમુક વાર 4 પણ વિકાસ પામે છે. આવા પણ કેસ જોવા મળે છે. ઉદાહરણ તરીકે સસ્તન વર્ગમાં મનુષ્ય જાતિની જે માદા જે છે એ દર મહિને 1 અંડકોષ પેદા કરે છે અને જો ફલન થાય તો એક બાળક એટલે કે એક સંતતિનું નિર્માણ થાય. પણ છતાં આપણે જોઈએ છીએ કે અમુક વાર 2 અંડકોષ પણ નિર્માણ પામી જાય છે, અમુક વાર 3, અને એવા પણ કેસ છે કે 10-11 બાળકો સુધી પણ એકી સાથે ફલન થયેલા દુનિયામાં આપણે આવા કિસ્સા જોયેલા છે, ન્યૂઝમાં સાંભળેલા છે. તો આવું બન્યું છે કે એક અંડકોષના બદલામાં એક કરતાં વધારે અંડકોષનું પણ નિર્માણ થયેલું છે. તો વનસ્પતિમાં પણ આવું બને, પણ મોટા ભાગની વનસ્પતિમાં એક જ મહાબીજાણુ શું કરે છે? વિકાસ પામે છે, સક્રિય થાય છે. અને આ એક જે મહાબીજાણુ જે સક્રિય થયો એ મહાબીજાણુમાંથી માદાજન્યુજનકનો શું થાય છે? વિકાસ થાય છે. આમ એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની જે પદ્ધતિ છે આને એક બીજાણુ વિકાસ કહેવાય છે. કેવું કહેવાય છે? એક બીજાણુ વિકાસ, મતલબ કે મોનોસ્પોરિક. એવી રીતે જો 2 વિકાસ પામે તો ડાયસ્પોરિક એટલે કે દ્વિબીજાણુ વિકાસ કહેવાય છે. જો 3 મહાબીજાણુ વિકાસ પામે તો ટ્રાયસ્પોરિક એટલે કે ત્રિબીજાણુ વિકાસ કહેવાય છે. અને જો 4 મહાબીજાણુનો જો વિકાસ થાય, સક્રિય થાય અને 4 ભ્રૂણપુટ બનાવે તો એને કહેવાય છે ટેટ્રાસ્પોરિક એટલે કે
ચતુષ્બીજાણુ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ઉદાહરણ પણ જોવા મળેલા છે. તો અહીં ભ્રૂણપૂટને સમજતા પહેલા એક સવાલ તમારી ચોપડીમાં પૂછ્યો છે કે એમએમસી જે કોષ છે એક કયો એમએમસી, બીજું પૂછ્યું છે મહાબીજાણુ જે સક્રિય થાય છે મહાબીજાણુ, અને ત્રીજું છે કે માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટ આ જે છે આ ત્રણેય કોષો જે છે એમાં પ્લોઇડી કેવી હશે સવાલ કર્યો છે. એમએમસી મતલબ મહાબીજાણુ માતૃકોષ આપણે સમજ્યા કેવી પ્લોઇડી હશે, દ્વિકીય મહાબીજાણુ ની કેવી પ્લોઇડી હશે તો દ્વિકીયનું અર્ધીકરણ થઈ મહાબીજાણુ બને છે એટલે એકીય, અને આમાંથી જ ભ્રૂણપૂટનો વિકાસ થાય છે એટલે એ પણ કેવું એકીય. તો આવો જે સવાલ છે એનો જવાબ આ છે. તો આપણે ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા વિશે હવે આપણે ઊંડો અભ્યાસ કરવાનો છે. ભ્રૂણપૂટમાં કેવી રીતે કોષ વિભાજન થાય છે, કેવી રીતે શું નિર્માણ પામે છે એને આપણે સમજવાનું છે. તો હવે આ મહાબીજાણુ જે સક્રિય કોષ છે મોટો આ મહાબીજાણુ જે સક્રિય કોષ છે એ એનું કોષ કેન્દ્ર જે છે એનું કોષ કેન્દ્ર સમભાજન પામી અને દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ સર્જે છે. શું કરશે? કોષ કેન્દ્ર સર્જે છે. એનું કોષ કેન્દ્ર સમવિભાજન પામી, સમવિભાજન પામી એટલે બે કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. તો બે કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે અને જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, મતલબ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ એટલે આ જગ્યાએ ગતિ કરે છે. એકમાંથી બે કોષ થયા મતલબ વિભાજન નંબર 1. ફરીથી આ દ્વિકોષ કેન્દ્રીય જે ભ્રૂણપૂટ નિર્માણ થયું એ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટના ફરીથી આ કોષ કેન્દ્રો બંને સમભાજન કરી અને ચાર કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ કરે છે. કેવા? ચાર કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ. ફરીથી કોષ આ ચાર કોષ કેન્દ્ર ભ્રૂણપૂટ ફરી પાછું ત્રીજો વખત એટલે કુલ 3 વખત કોષ કેન્દ્રનું શું થાય છે? વિભાજન થાય છે. ફરીથી ત્રીજો વખત કોષ કેન્દ્રનું નિર્માણ વિભાજન થઈ અને 8 કોષ કેન્દ્રીય કોષો શું કરે છે? નિર્માણ. ખબર પડી? તો રચના આવી બને છે. તો આ જે નિર્માણ થયું ભ્રૂણપૂટ થયું, હવે તો 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. તો આ પ્રકારનું જે સમવિભાજન થાય છે, આ જે સમવિભાજન જે થયું એમાં જે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું જે વિભાજન છે એના અંદર તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી, કારણ કે આ કોષોનું કોષ કેન્દ્રમાં વિભાજન થાય છે. એટલે આવા સ્ટ્રિક્ટ વિભાજનમાં કોષ દિવાલનું તરત જ નિર્માણ થતું નથી. આ 8 કોષ કેન્દ્રીય અવસ્થામાં તમે જોઈ શકો છો કે 3 કોષ કેન્દ્ર અંતર તરફ, દ્વિકોષ કેન્દ્રીય કેન્દ્રમાં અને 3 કોષ કેન્દ્ર મતલબ કે 3 કોષો અંડછિદ્ર તરફ. તો ભ્રૂણપૂટ જે છે એ એક કોષ કહેવાય. ભ્રૂણપૂટ એક કોષીય રચના, જ્યારે એના કોષ કેન્દ્રો કેટલા છે? 8 છે. તો આ ભ્રૂણપૂટ જે એક કોષ કેન્દ્રીય રચના જેમાં કોષ કેન્દ્રો 8 થયા અને 8 કોષ કેન્દ્રોમાં જે કેન્દ્રમાં જે કોષ કેન્દ્રો છે એ બંને ભેગા મળી
અને દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. શાનું? દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આના આધારે તમે કહી શકો કે કેન્દ્રસ્થ કોષ જે છે, કેન્દ્રસ્થના સ્થાને એ દ્વિકોષ કેન્દ્રીય કોષ એક કોષનું નિર્માણ કરે છે. એટલે આ ભ્રૂણપૂટમાં આને પ્રતિધ્રુવીય કોષો, 3 કોષો, કેન્દ્રમાં 2 કોષો ભેગા થઈને એક કોષ અને અંડછિદ્ર તરફ 3 કોષો, જેમાં એક જેવું ગાંઠો કરું છું એ અંડકોષ તરીકે ઓળખાય છે અને બાકીના 2 જે છે એ સહાયક કોષ કેન્દ્રો તરીકે. તો પ્રતિધ્રુવીય કોષો, દ્વિકોષ કેન્દ્રીય ધ્રુવીય કોષ અને આ જે છે નીચે 2 સહાયક કોષ અને એક અંડકોષ. તો અંડકોષ 1, સહાયક કોષ 2, પ્રતિધ્રુવીય 3 અને દ્વિકોષ કેન્દ્રીય 1. બંને ભેગા મળીને એક કહેવાય. એટલે 2, 3, 4, 3, 7. તો ભ્રૂણપૂટ જે છે એના અંદર કેવા કોષ કેન્દ્રીય રચના થઈ? 7 કોષ કેન્દ્રીય રચના થઈ. કેવી? 7 કોષ કેન્દ્રીય રચના થઈ. તો આ જે ભ્રૂણપૂટમાં કોષોની ગોઠવણી, એની લાક્ષણિકતા કેવી છે? તો જો અંડછિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે તો એમાં 2 સહાયક કોષો અને એક અંડકોષ મળી અંડપ્રસાધનનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? અંડપ્રસાધનનું. મતલબ સહાયક કોષ જે છે એ નરજન્યુ જે આવે છે એ નરજન્યુઓને અંડકોષ તરફ લઈ જવા માટે મદદરૂપ કોષો છે. અને જ્યારે ફલન થશે ત્યારે પ્રતિધ્રુવીય કોષો અને આ સહાયક કોષો કેવા પામશે? નાશ પામશે. તો અંડપ્રસાધનમાં 2 સહાયક કોષો અને એક અંડકોષનો સમાવેશ થાય છે. અને અંડછિદ્રની ટોચ તરફ જે છે એ તંતુમય પ્રસાધન, જેમાં 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે. આંડક તલ તરફ ગોઠવાયેલા જે કોષો છે એ પ્રતિધ્રુવીય કોષો તરફ અને મધ્યસ્થમાં જે મોટો દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. આ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા કઈ છે તો તમે સમજી શકો છો કે એનો ભ્રૂણપૂટ જે છે એ પુખ્તતાએ પહોંચે ત્યારે 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના છે. કોષ કેન્દ્રો કેટલા હતા? 8 હતા. એક આમાં 2, આમાં 3 અને આ 3, એટલે કોષ કેન્દ્રો 8 થયા. પરંતુ 1, 2, 3, 4, 5, 6, 7 કોષો જો તો કેટલા? 7. એટલે પુખ્તતાએ ભ્રૂણપૂટ 8 કોષ કેન્દ્રીય પરંતુ કોષીય કેવા? 7. કારણ કે જે ધ્રુવીય કેન્દ્રમાં જે છે એમાં 2 કોષ કેન્દ્રો જે છે ભેગા મળી અને એક કોષ બનાવે છે. દ્વિકોષ કેન્દ્રીય કોષ તરીકે. તો પરીક્ષામાં આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે છે. તો સમજવાનું છે કે મહાબીજાણુ માતૃકોષ, દ્વિકીય કોષ, અર્ધીકરણ પામી 4 મહાબીજાણુનું નિર્માણ કરે. એમાંથી એક મહાબીજાણુ જો વિકાસ કરી ભ્રૂણપૂટ બનાવે તો એક બીજાણુ કહેવાય છે વિકાસ. આ એક મહાબીજાણુ જે છે એ એના વિકાસ થઈ મોટો થઈ કોષ, એના કોષ કેન્દ્ર 3 વખત ક્રમિક કોષ વિભાજન પામી 8 કોષ કેન્દ્રીય અવસ્થા નિર્માણ કરે. જેમાં નીચે તરફ અંડછિદ્ર તરફ આવેલ 3 કોષમાં એક અંડકોષ અને 2 સહાયક કોષો છે એ મળી અંડપ્રસાધન. પ્રતિધ્રુવીય તરફ આવેલા કોષો જે છે એટલે કે અંડકતલ તરફ આવેલા 3 કોષો જે છે એ તંતુમય કોષોનું રચના કરે છે જે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખાય છે. અને કેન્દ્રમાં આવેલા ધ્રુવીય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે બંને કોષ કેન્દ્રો ભેગા મળી અને એક કોષીય એટલે કે દ્વિકોષ કેન્દ્રીય કોષીય રચના બનાવે છે. આમ પુખ્તતાએ પહોંચે ત્યારે કોષ કેન્દ્રો 3, 3, 6 અને આ અંદર 2 એમ 8 કોષ કેન્દ્રીય અને કોષો આ 3, આ 1 અને આ 3 એટલે કે 7 કોષીય રચનાનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજના લેક્ચરમાં મહાબીજાણુજનક અને માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ કેવી રીતે થાય છે અને આ ભ્રૂણપૂટનું નિર્માણ થાય એટલે છેલ્લે એક અંડકોષનું નિર્માણ થાય છે. તો એક ભ્રૂણપૂટનું નિર્માણ થાય તો એક અંડકોષ બને છે. આના આધારે આપણે સમજી શકીએ છીએ. અને એક ભ્રૂણપૂટનું નિર્માણ થાય એક અંડકોષ બને તો એક બીજ એટલે કે ફલન થઈ અને
એક બીજનું એક ભ્રૂણનું નિર્માણ થાય છે. તો આગળ હવે આપણે આજે નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા વિશે જે સમજ્યા એના પછી આગળના હવે વનસ્પતિમાં કયા કયા બીજા પરિબળો કોણ ભાગ ભજવે છે, કેવી રીતે ફલન થાય છે એના વિશે આપણે સમજવાનું છે. આ જે ઘટનાઓ જોઈ હકીકતમાં આ આપણે પૂર્વ ફલન ઘટનાઓ છે. નર પુષ્પમાં નરજન્યુ એટલે કે કેવી રીતે નિર્માણ થાય, નરજન્યુજનક અવસ્થા છે, અને માદામાં માદાજન્યુજનક અવસ્થા છે, અને પૂર્વ ફલન ઘટનાઓ આપણે જોઈએ. તો અહીં લેક્ચર હું પૂરું કરું છું. આટલું સુધી જે ચાલ્યું તમારે